નમસ્તે મિત્રો, રાધે રાધે। આજના દિવસમાં આપણે જોઈએ છીએ કે માર્કેટે કઈ રીતે કામ કર્યું। સવારે 9:38 મેં 26,250નો ફૂટ 100 રૂપિયા બાય કર્યો હતો અને 85 રૂપિયા એસએલ માટે આપ્યો હતો। જે તમે જોઈ શકો છો, આ ટેલિગ્રામ ગ્રુપ છે, ટાઈમ સહિત મેં આપેલો છે। 105 પ્લસ 110 પ્લસ ગયો હતો અને 10:30 મેં કીધું કે આનો એસએલ 80 રૂપિયા રાખી દેજો। ત્યાર પછી એક આવડો હતો, જોઈ શકો છો મિત્રો, 00 ટ્રેડ છે। એ 30 તારીખનો 26,000નો ફૂટ છે મિત્રો। આમાં 23 રૂપિયા ને 95 પૈસા આપ્યો છે 11 વાગ્યે। અને ત્યાર પછી છે આ 26,000 જાન્યુઆરીનો 132 રૂપિયા બાયંગ આપેલો છે। એ હોલ્ડિંગ માટે છે, એ ઇન્ટ્રાડે નથી મિત્રો। એ 132 રૂપિયા ને 50 પૈસા બાયંગ આપ્યો છે। અને 26,250 જાન્યુઆરી 192માં બાય કરવાનો આપેલો હતો। એ 11:10:46 છે, 11 વાગ્યા આસપાસ। પછી જે પેલો પી આપણે જે હતો એ 105 10:51 મેં કીધું હવે આમાં નીકળી જવામાં, એક્ઝિટ થઈ જવામાં કાંઈ છે નહીં અત્યારે। એટલે 26,250 વાળો જે પુટ હતો એ આપણે 105 કાઢવાનું કહી દીધું હતું। તમે ફોટો જોઈ શકો છો મિત્રો, 105 રૂપિયા અત્યારે ભાવ હાલતો હતો। ત્યાર પછી આપણે આ એક ફોટો મેં શેર કર્યો હતો, એમાં મારે 26,200ના પુટ મેં લીધેલા છે। પછી આ એક તમે જોઈ શકો છો મિત્રો, આમાં 12:03 આ એક પોસ્ટ કર્યું હતું મેં। આ 15 મિનિટ ટાઈમ ફ્રેમ છે। ત્યારે મેં કીધેલું છે એમાં કે એ ટ્રેન્ડ લાઇન નીચે 15 મિનિટની કેન્ડલ સારી બંધ થાય તો 26,080 અને 26,950 આવી એક એમ છે। પછી એક બીજું પોસ્ટ કર્યું હતું, આ એ ટ્રેન્ડ લાઇન જ છે, ટાર્ગેટ 26,080 અને 26,950 આપેલા હતા 12:05 પછી આ આપેલા હતો વતન। આ કાલે મેં વિડીયોમાં કીધેલું હતું, મેં કીધું 26,000 આવે તો નાથી 45 થી 50 પોઈન્ટ ઉપર જાય તો 26,230 ને 26,270 ટાર્ગેટ આવી કે એમ છે। પણ માર્કેટ ઘણું બધું ઉપરથી આવ્યું એટલે એ ટ્રેડ આપણો એક્ટિવ થયો તો પુટમાં ટ્રેડ આપણો એક્ટિવ હતો અને આમાં કીધેલું છે મેં કાલના વિડીયોમાં કીધું છે। પછી આ એક મેં ફોરેક્સમાં ટ્રેડ કર્યો હતો, એમાં $4 મારે નુકસાન આવેલું છે। એમાં ફોરેક્સમાં ટ્રેડ કરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો અત્યારે। પછી આ 12:34 મેં એક આ ટ્રેડ 12:34 આ ટ્રેડ એક મેં શેર કર્યો હતો। આ 5 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર હતો। પછી આમાં જો એન્ટ્રી થઈ ગઈ, એ લખેલું એક્ટિવ ટ્રેડ છે 12:39 એમાં 20 પોઈન્ટનો એસએલ ને 40 પોઈન્ટનો ટાર્ગેટ હતો મિત્રો। પછી તમે જોઈ શકો છો મિત્રો, અમે પોસ્ટ ટેલિગ્રામમાં 12:45 મેં પાછો એડ કર્યો કે હવે આમાં ટોપ લોસ 3 પોઈન્ટનો ખાલી ટોપ લોસ મિત્રો છે। આમ પહેલાં 20 પોઈન્ટનો હતો, 2-5 મિનિટની કેન્ડલ બની ગઈ, મેં ટોપ લોસ કરી નાખ્યો સીધો 3 પોઈન્ટનો 24,204નો ટોપ લોસ રાખીને મેં કીધું હોલ્ડ કરવાનો। પછી આમાં ક્લિયર કીધેલું છે મિત્રો, જો 40 પોઈન્ટનો ટાર્ગેટ છે મિત્રો, તમે જોઈ શકો છો। કટ ટુ કટ જે બધા મેં મોકલવાનું કારણે જે માણસો કરે વિશ્વાસ ન કરે, આમાં તમે જોઈ શકો છો કે 26,060 ઉપર જાય 160 જે ટાર્ગેટ હતો આપણો 40 પોઈન્ટ મળતા, એટલે મેં 50% ક્વોન્ટિટીના બુક કરી લેવાની। અને મને એમ થયું 15 મિનિટની કેન્ડલ જોઈને નીચે સારી બંધ થાય તો 26,280 એટલે મતલબ એની નીચે બીજા 80 પોઈન્ટ પડ્યા હતા, એ મળે એમ હતા। એટલે મેં કીધું સોરી, એટલે મેં ટ્રેડ પછી હોલ્ડ કર્યો હતો મિત્રો। આ તમે જોઈ શકો 24 પોઈન્ટ મળ્યા, 26,080 આવે એવું લાગે છે। આ જો પેલો ટાર્ગેટ મિત્રો જે 40 પોઈન્ટ હતા એ આપણે આવી ગયો, એ રીતનું મેં શેર કર્યું હતું ટેલિગ્રામમાં, 50 પોઈન્ટ મળી ગયા। 26,080 સુધીનું એટલે જો મારો બીજો ટાર્ગેટ એમાં પેન્ડિંગ હતું મિત્રો।
26,080નો ટાર્ગેટ હતો મિત્રો. અને જે ઓલો પુટ આપણે 165 કાઢી નાખ્યો એ 140 આવી ગયો, પણ એની આપણે કંઈ મતલબ નથી મિત્રો. 26,000 પછી 26,100 અહીંયા જો તમે SL12 મેં કરી નાખ્યો હતો, એમાં લખ્યો 26,180નો SL રાખીને બેસવાનું છે. 2 ને 30 છે, 50% ક્વોન્ટિટી હોલ્ડ કરવાની છે મિત્રો. એટલે આ રીતે આપણે મિત્રો આમાં કામ કરવાનું હોય. અને કાલે મેં જે વિડીયો બનાવ્યો એમાં આપણે જોઈ લઈએ એમાં કઈ રીતનું મિત્રો હતું. કાલે જે વિડીયો બનાવ્યો મેં તમે ચોખ્ખું કીધું હતું કે આ રીતનો મેં પોસ્ટ કર્યો હતો. ગેપ અપ ખોલે અહીંયા થોડું ઘણું અને નીચે આવે તો આપણે 26,000 50 પોઈન્ટ ઉપર જાય તો આપણે કોલમાં વિચારવાનું છે. પણ મિત્રો ઉપર આપણે 26,000 છે ને આવ્યું નહોતું, 26,140થી પાછું ઉપર વહી ગયું. એટલે આપણે કોલનો ટ્રેડના એક્ટિવ નહોતો. 26,230 આસપાસ આપણે પુટનો ટ્રેડ એટલે રાખીને લીધો હતો કે ના આપણે કોઈ સ્ટ્રેટેજી બનતી હોય તો આપણે એમાં કામ કરવું જોઈએ. રાતે મેં પુટ એટલે લીધો હતો. આ તમે જોઈ શકો છો મિત્રો, આ બધા આપણે રીતના આપણું કામ એમાં હતું. એટલે મારે તમને એટલું જ કહેવાનું છે મિત્રો કે તમે શીખો તો તમારા માટે સારું છે મિત્રો. અને ઇન્ટ્રાડે હું તો કહું છું બને ક્યારે શીખવાનો પ્રયત્ન કરો મિત્રો. હું ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતો જ નથી. મારી પાસે જે અત્યારે જે કરંટ એક્સપાયરીમાં કામ કરે એ બધી બહુ રિસ્કી, બહુ એમાં અત્યારે ધ્યાન રાખવું પડે મિત્રો. કેમ કે એમાં પ્રીમિયમમાં બહુ સ્પીડમાંથી ઉપર નીચે થઈ જાય. તમે પ્રોફિટ પણ 100 વાળો 130-40 જઈને પાછો 100 રૂપિયા આવી આવે તમને ખબર ના પડે 2-5 મિનિટમાં. એટલે હું અત્યારે જે કામ કરું મિત્રો, હું મોટા ભાગે મારા ટ્રેડ જે હોય, હું મારા જે પર્સનલ ટ્રેડ કરું છું એ મારે 1 મહિનો પછીના ટ્રેડ હોય. અત્યારે હું ડિસેમ્બર હતું, મારી પાસે જાન્યુઆરીના પુટ હોય. હવે જ્યારે જાન્યુઆરી મહિનો આવશે તો મારી પાસે ફેબ્રુઆરીના કોલ કે પુટ છે. તો એમાં આપણે એટલું બધું ડીકે ન થાય, એમાં આપણે બધું ટેન્શન ન લેવાનું હોય અને ફ્રી માઇન્ડથી આપણે એમાં કામ કરી શકીએ. એટલે બને ત્યાં સુધી મિત્રો તમે શીખવાનો પ્રયત્ન કરો. અને હું ત્યાં થોડુંક કામમાં છું, આપણે યુટ્યુબમાં લાવીએ પણ કરીશું. આ ટ્રેડ આપણે આજ લાવીએમાં નહોતા, જો લાવીએ હોત તો આ ટ્રેડમાં બહુ સારા પૈસા મળે એવું હતું બીજા પણ માણસોને. પણ હું કહું બને કે તમે ટ્રેડ ન કરો તો કાંઈ વાંધો નહીં, જોવો, શીખો, સમજો. કારણ કે શેર માર્કેટ કોઈ 1-2 દિવસનું છે નહીં કે તમે કોઈ પણ તમને 1-2 દિવસમાં કે હાલો આમ કરો તેમ કરો એટલે તમને પૈસા મળી જાય. બહુ અઘરી વસ્તુ છે મિત્રો. મારામાં ઓછામાં ઓછા 3 વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ. તો હજી હું શીખવાનો પ્રયત્ન ચાલુ રાખું છું કે મને હજી કોઈક શીખવાનું કાંઈક સારો મોકો સારી જગ્યામાં હજી હું શીખવા આવ્યો જાઉં. શીખવાનું કોઈ દી બંધ ન કરે મિત્રો. શીખવાનું ચાલુ જ રાખવું પડે હંમેશા માટે. કાંઈક નવું શીખવું પડે આપણે. આ બધા હું ડ્રોઈંગ કાઢી નાખું છું મિત્રો. હવે કાલ માટે આપણે પ્લાનિંગ કરીશું. કાલ માટે આપણે શું લેવલ છે, શું નહીં. બસ આ એક ટેલિગ્રામ છે, એ ટેલિગ્રામમાં તમે જોડાઈ જાઓ. અને આપણે યુટ્યુબની ચેનલ છે એમાં પણ જોડે ટૂંક સમયમાં આપણે એમાં લાવીએ બધું કરીશું. અને આપણે કોઈ જાતના પૈસા લેવાના નથી. પહેલાં જ્યારે ચેનલ મેં બનાવી હતી એ વિડીયોમાં તમે જોઈ લેજો. એમાંય મેં કીધું છે, આમાંય કહું છું કે આપણે કોઈ જાતના પૈસા કોઈ ગ્રુપના લેવાના નથી. ફ્રીમાં જેટલું તમને શીખવા મળે એટલું શીખો. અને જો તમારે કાયમિક માટે કામ કરવું હોય તો તમારે શેર બજારમાં ઓછામાં ઓછા 2 વર્ષ જેવો તો ટાઈમ દેવો જ જોઈએ. તો જ તમને બધી ઉતાર ચડાવવાની ખબર પડે કે આમાં લોસ પણ થાય છે અને પ્રોફિટ પણ થાય છે. મારા ટ્રેડ જે છે મારે બધે પ્રોફિટ ન થાય, મારે લોસ થતા હોય. મને એટલી ખબર પડે કે મારા 10માંથી 6 ટ્રેડ 6થી 7 ટ્રેડ સારા જાય એટલે ઓવર હું પ્રોફિટમાં એન્ડ ઓફ મંથમાં નીકળું. આખા મહિનામાં આજ લોસ થાય, કાલ લોસ થાય, પરમથી લોસ થાય, પણ લોસ કેટલો કરો છો અને પ્રોફિટ કેટલો કરો છો એ મહત્ત્વનું છે. આજ તો મિત્રો જોઈ શકો, પહેલાં 20 પોઈન્ટનો એસએલ હતો, પછી આપણે 5 જ મિનિટની એક કેન્ડર અને બીજી કેન્ડર 10 મિનિટમાં આપણે સીધો 10 મિનિટ કરી સીધો આપણે 3 પોઈન્ટના એસએલ સામે આપણે કેટલા પોઈન્ટ લીધા. મહત્ત્વનું એ છે મિત્રો કે તમે કેટલા પોઈન્ટ આપો છો, કેટલા પોઈન્ટ લ્યો છો. તો શીખવાનો પ્રયત્ન કરજો મિત્રો. અને કાલે રજા છે એટલે આ વિડીયો મોકલ્યો છે. અને કાલે સાંજે બીજો વિડીયો મોકલીશ કે આપણે શુક્રવારનું પ્લાનિંગ કઈ રીતે હોવું જોઈએ. એટલે બને ત્યાં સુધી વિડીયો તમે જુઓ,
શીખો અને સમજો કે આ લેવલ કોઈ એમને નથી નીકળતા મિત્રો. આ લેવલ માટે આની માટે તમારે બહુ સમય દેવો પડે મિત્રો. એક કેન્ડલ આમાં બહુ મહત્ત્વની હોય મિત્રો. એટલે શીખવાનો પ્રયત્ન કરજો મિત્રો. અને આપણે શીખવાડવાનો પ્રયત્ન કરીએ. જે લોકોને શીખવાની ઈચ્છા હોય તો આપણે એ લોકોને ફ્રીમાં જ શીખવાડવું. આપણે કોઈ રીતના પૈસા નથી લેવાના. બાકી માર્કેટમાં 1000થી માંડીને 5-5 લાખ રૂપિયા સુધીના કોર્સ વેચે છે. ના તમારે પૈસા દઈને શીખવું હોય તો એ તમારી ઈચ્છા, અને અહીંયા મફત શીખવું હોય તો એ તમારી ઈચ્છા. ધન્યવાદ.